નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તે હવામાન વિભાગે આગાહી કરી છે। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેપઝેપ પરસેવો છૂટે તેવી ગરમી પડશે। રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે। તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યું છે। તો રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ગરમીની પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। રાજકોટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જ્યારે મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। રાજકોટમાં કાળઝાળ ગરમી વધી છે અને આના જ કારણે અત્યારે લોકો ક્યાંક ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ચોક્કસથી હાલ ગરમીનો જે પ્રમાણ છે, જે પ્રકોપ છે તે ખૂબ જ વધ્યો છે। 41 થી 42 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે અત્યારે રાજકોટમાં છે। ત્યારે રાજકોટવાસીઓ અત્યારે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી એક સૂચના લોકો સુધી ક્યાંક પહોંચાડવામાં આવી રહી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું। ખાસ તો આના જ કારણે કહી શકાય કે અત્યારે જે ગરમીના કારણે અનેક જે હેડસ્ટ્રોક જે પ્રમાણ છે તે વધ્યા છે અને હેડસ્ટ્રોકના કારણે જ લોકો ક્યાંક ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ખાસ ગરમીના કારણે અત્યારે અનેક જે કહી શકાય કે જે અકસ્માતો છે તે પણ ક્યાંક વધ્યા છે, કારણ કે અનેક વખત એવું થતું હોય છે કે ગરમીના કારણે લોકો જ્યારે વાહન લઈને નીકળતા હોય ત્યારે અચાનકથી હેડસ્ટ્રોક આવતા આ જે અકસ્માતો જે થતા હોય છે। ત્યારે રાજકોટમાં પણ ખૂબ જ પ્રકોપદાયક ગરમી છે અને આના જ કારણે લોકો અત્યારે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પણ કહી શકાય કે આ ગરમીના કારણે હજુ પણ ક્યાંક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ ગરમી છે તેનો જે પ્રકોપ છે તે ઓછું થાય અને ખાસ તો આ ગરમીનો પ્રકોપ ઓછો કરવા માટે લોકો છે તે જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને લોકો ઠંડા પીણાના દુકાન સુધી પહોંચીને ત્યાં ઠંડા પીણા પીતા હોય છે। આ પ્રકારની ગરમી છે તે હજુ પણ વધી શકે છે, કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ 41 થી 42 ડિગ્રી જેટલું જે તાપમાન રહ્યું છે, ત્યારે બીજી બાજુ એપ્રિલ મે ક્યાંક આજે જે તાપમાન છે તે 45 થી 46 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। અમુક નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે આ જે તાપમાન છે તે 47 થી 48 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। આ પ્રકારની પ્રતિક્રિયા હાલ નિષ્ણાતો પણ આપી રહ્યા છે। ગાંધીનગરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે અને ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાંતિભર સલામતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। ગાંધીનગરમાં યોજાયેલી આ શોભાયાત્રાના રૂટ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ભારત માતા સેક્ટર 7માં આજે સમગ્ર ગાંધીનગર શહેરમાં રામનવમીની શોભાયાત્રા કાઢવાનું આજે આયોજન કર્યું છે। દરેક સેક્ટરમાં દરેક વોર્ડ દીઠ તમામ પક્ષના લોકો સાથે મળીને, તમામ ધર્મના લોકો સાથે મળીને અમે એક રથ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં હાથી, ઘોડા, પાલખીઓ, બેન્ડવાજાઓ, રથો, ભગવાનના રથો અને રામલલાની જે અયોધ્યામાં જે મૂર્તિ છે એ મૂર્તિને અમે રથમાં સ્થાન આપીને અયોધ્યામાંથી અમે પાવડી લાવ્યા છે અને એ પાવડી સમગ્ર ગાંધીનગરમાં આજે અમારા રથમાં ફરી છે। અમદાવાદ પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર ભગવાન રામના શરણે ગયા હતા। હિંમતસિંહ પટેલ રામનવમીના રોજ ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી। કોંગ્રેસ ઉમેદવારે ભગવાન રામની આરતી ઉતારી હતી, ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। હિંમતસિંહ પટેલે પોતાના ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ ભગવાનના આશીર્વાદ લઈને શરૂ કર્યા હતા। અમે રામાયણની અંદરથી જે ભારતીય સંસ્કૃતિની અંદરથી જે અમને આદર્શો મળ્યા છે, જે પ્રેરણા મળી છે અને જે આ દેશ અને દેશવાસીઓ રામ રાજની અપેક્ષા કરે છે અને રામ રાજની આજે પણ દેશોમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય,
હું ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું. અમદાવાદમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં ભગવા સેના દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રથયાત્રા નીકળવામાં આવી હતી. આ રથયાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પોતાના વાહનો સાથે જોડાયા હતા. તમામ લોકોએ ભગવાન શ્રી રામના જય જયકાર કરતા પૂર્વ વિસ્તારમાં રથયાત્રા નીકાળી હતી. અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર બાદ પ્રથમ વખત રામનવમીની ઉજવણી થતી હોવાથી પૂરા દેશમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની ખાસિયતમાં મથુરા રથ, અયોધ્યા રથ અને કાશી વિશ્વનાથ રથ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. દર વર્ષે આ રીતે જ ભગવાનની રામનવમીની ઉજવણી કરવામાં આવશે. અને રામનવમીના દિવસે આપણે અહીંયા નિકોલ રામજી મંદિર ગંગોત્રી સર્કલથી હવે આ પહેલા વર્ષથી આવતા વર્ષ સુધી હવે દર વર્ષે આપણે અહીંયા ભવ્ય આવી રીતે 3 રથ સાથે શોભાયાત્રા કાઢશું અને દરેક ભક્તોને જેમ જગન્નાથજી મંદિર ભગવાનની નીકળે એવી જ રીતે નિકોલની અંદર પણ અમારા પૂર્વ વિસ્તારમાં આવી શોભાયાત્રા નીકળે એવી અપેક્ષા અમે બધા રાખીએ છીએ. અમારા માટે સૌભાગ્યની વાત છે કે ઇતિહાસમાં પહેલી વખત, ભારતના ઇતિહાસમાં પહેલી વખત, રાષ્ટ્રમાં પહેલી વખત કાશી વિશ્વનાથ મહારાજ અને મથુરા અને અયોધ્યા ત્રણેય રથોને સાથે લઈને અમે નીકળ્યા છીએ અને મને બહુ આનંદ છે કે નરોડા નિકોલની જનતા ઉત્સાહ છે, આનંદ છે અને અમારા જોઈ શકો બધી ટીમને ઉત્સાહ અને આનંદ છે. પણ અમારા માટે ગૌરવની વાત છે કે આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ પણ અહીંયા છે, મથુરા પણ અહીંયા છે અને અયોધ્યા ત્રણેય રથ પરિક્રમા કરવા નીકળ્યા છે. રામનવમીની સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામનવમીની ઉજવણી થઈ રહી છે. અયોધ્યા રામ મંદિરમાં રામનવમીની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ રામજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. આ રામ મંદિરમાં ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી છે. આ 17 કિલોની તરતી શિલાને મંદિરમાં પ્રસ્થાપિત કરાશે. વિશેષ સારા ગુજરાતમાં આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનનો આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે એક અનેરો આનંદ અને ઉત્સવ હોય. એના આપના માધ્યમ થકી ગુજરાતની તમામ જનતાને પણ એક યાદ દેવડાવવું કે મર્યાદા પુરુષોત્તમ રામ દરેકના દિલમાં વસે. આવનાર દિવસો પણ સદાના માટે હસતા ખીલતા રહે એવું. બસ ધૂન બોલી જય રામ શ્રી રામ જય રામ ધૂન બોલો, ચોઈસ કે મંત્ર બોલો. આવી અમે બહુ રિંગ રોડે રહેવી, આવું કોઈ તહેવાર હોય ત્યારે આવી, રોજે નો આવી. બહુ સરસ સારા વિચારો આપે, સારા નીતિથી કામ કરે, ભગવાનનું કામ કરે, ઘણી મળીને ઘરમાં રહેવી, શરીર સારું રાખે બધાનું. ઘણો આનંદ થઈ રહ્યો છે. આજે શ્રી રામ ભગવાનની જન્મદિવસ છે, આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. તો અહીંયા દર્શન કરવા આવ્યા છે, આવીને ઘણો આનંદ થયો અને દર્શન કરીને એક માનસિક શાંતિ અનુભવાય છે અને સારું લાગે. હા, બસ એવું જ છે કે બસ અયોધ્યા ધામ સુધી તો આપણે ત્યાં જન્મભૂમિ સુધી ના પહોંચી શકીએ, પણ અહીંયા ભગવાનના વિગ્રહને દર્શન કરીને આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ ભગવાન અહીંયા જ રામ માનીને આપણે અહીંયા દર્શન કરી શકીએ અને અહીંયા જ અનુભૂતિ લઈએ તો ઘણો આનંદ થાય એવું છે. સારું છે. અમે રામેશ્વરમાં 7 દિવસ સુધી રોકાયા. અમે આ રામશિલા માટે ઘણા પ્રયત્નો કર્યા, ઘણી જગ્યાએ પૂછ્યું પણ ક્યાંય મળતી નથી. પણ એક વર્ષો પહેલા એક ગુરુદેવે ત્યાં 5-7 શિલાઓ સાચવી રાખેલી, એમાંથી આ શિલા અમે એક માગી તો પહેલા તો એમને ના જ પાડી. પણ અમારી આસ્થા જોઈ અમે કહ્યું કે અમારે આ શિલા અમારા ઘર નથી લઈ જવી, અમારે રામજી મંદિર જ લઈ જવી છે. તો એમને પણ એવું થયું કે કંઈક ગુજરાતનું ભવ્ય મોટામાં મોટું રામજી મંદિર છે અને ત્યાં આ શિલાનું શિલારોપણ થાય તો કંઈક નવું લોકોને થાય કે નહીં, રામશિલા અહીંયા આવી છે અને દર્શન કરીને બધા ધન્યતા અનુભવે. અને આ શિલા અમે રામજી મંદિરમાં કાયમ માટે પાણીમાં પ્રસ્થાપિત કરવાના છીએ. ભગવાન રામનો જન્મ દિવસ અને સાથે તમામ જે મંદિરોની અંદર ભગવાન રામની જે પૂજા અર્ચના અને ખાસ કરીને ભારતની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર અને સાથે અમદાવાદનું સૌથી મોટું રામજી મંદિર છે તે બનેલું છે ને અત્યારે ભગવાનના જે દર્શન આપ જે કરી રહ્યા છો
જેની અંદર ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતાજી જે છે અને સાથે હનુમાનજી પણ છે. આ ભવ્ય મૂર્તિ અને સાથે તેમનો શણગાર પણ જે છે તે કરવામાં આવ્યો છે. અલગ રીતે જે શણગાર છે તે આજે દેખાઈ રહ્યો છે. સાથે સાથે જે ભગવાન જે છે તેમની જે ઉજવણી જે છે થવાની છે તે ઉજવણીના ભાગરૂપે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો જે છે ત્યાં દર્શન કરવા આવતા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અહીં જે આવતા જે લોકો જે છે દર્શનાર્થીઓ જે ખાસ કરીને તેઓ દરરોજ અહીં દર્શન કરતા હોય છે, પરંતુ આજનું મહત્વ જે છે તે કંઈક અલગ હોય છે. સાથે દર્શન કરીને ધન્યતા પણ જે છે લોકો અનુભવતા હોય છે. સાથે જ તમામ જે લોકો જે છે તે મર્યાદા પુરુષોત્તમ રામને જે તેમના જે પરિવારની અંદર સુખ શાંતિ રહે તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે. આ વખતે આકર્ષણનું કેન્દ્ર જે છે તે બન્યું છે ભગવાન અયોધ્યા મંદિર અને અયોધ્યા મંદિર જે છે તે પ્રથમ વખત તેની ઉજવણી છે અયોધ્યા મંદિરની અંદર થવાની. ત્યારે વસ્ત્રાલની અંદર પણ જે એક કટઆઉટ સાથેનું જે અયોધ્યા મંદિર જે બનાવવામાં આવ્યું છે યુવાનો દ્વારા તેની પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે અને સાથે જ એ પણ અહીં લગાવવામાં આવ્યું છે. એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ જે લોકોમાં વધે તે માટેનો પ્રયાસ અને સાથે સાથે ભગવાનના જે સંસ્કારો જે છે લોકોમાં આવે, પોતાના પરિવારમાં આવે તે માટે તમામ જે લોકો છે મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા કરે છે. કેમેરામેન જય સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. જૂનાગઢની યુવતીએ રાજકોટના કન્સ્ટ્રક્શનના ધંધાર્થી યુવકને લાલચમાં ફસાવ્યો હતો. જ્યારે યુવતી યુવક સાથે રૂમમાં હતી ત્યારે અજાણ્યા શખ્સોએ આવી વિડીયો ફોટા પાડી બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. તો યુવક પાસેથી 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને ત્યારે સમગ્ર ઘટનાને પગલે યુવકે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી રૂહી પટેલ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. હજી ચોક્કસ કે દિવસે ને દિવસે જે હની ટ્રેપની ઘટનાઓ વધતી હોય છે. પહેલા તો ફ્રેન્ડશિપ કરી અને બાદમાં જે યુવાનને બોલાવતા હોય છે જે યુવતીઓ, અને આખું હની ટ્રેપની જે ઘટના છે તે સામે આવતી હોય છે. એવી જ ઘટના જુનાગઢના જોશીપરા વિસ્તારમાં સામે આવી છે કે જ્યાં રૂહી પટેલ નામની જે યુવતી છે તેમના દ્વારા રાજકોટના એક 38 વર્ષીય યુવાન સાથે મોબાઈલ ઉપર ફોન કરી અને બાદમાં સોશિયલ મીડિયાના મારફતથી ફ્રેન્ડશિપ કેળવી હતી ને તે યુવાન જે રાજકોટનો છે તેને જુનાગઢ બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં જુનાગઢ બોલાવી યુવાનને એક રૂમમાં લઈ ગઈ હતી આ યુવતી અને ત્યાં તેની સાથે વાર્તાલાપ કરી અને તેને યુવાનને નગ્ન કરી અને તેના જે અન્ય જે યુવકો હતા જે યુવતીની સાથે જે આખી 5 લોકોની જે ગેંગ હતી તે ત્યાં આવી અને યુવાન અને યુવતીના જે નગ્ન ફોટા પાડી લીધા અને બાદમાં યુવાનને છે તે ધમકીઓ આપી હતી કે ફોટા વાયરલ કરવાની અને 25 લાખ રૂપિયાની માંગણી છે તે આ યુવાન પાસે કરવામાં આવી હતી. બાદમાં આ યુવતી જે રૂહી પટેલ છે તેની સાથે 5 જેટલા લોકો છે તે સંડોવાયેલા હતા, જેમાં નિયોજિત, ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામની જે 3 અલગ લોકો હતા તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે. હિના વાઢેર એટલે કે રૂહી પટેલ એ યુવતી છે જેનું નામ હિના વાઢેર છે અને તે જુનાગઢના ચોબારી ફાટક પાસે રહે છે અને તેના દ્વારા હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ તેની સાથે નિયોજિત નરસિંહભાઈ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામના આ જે 4 શખ્સો દ્વારા છે તે આખી હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમના જે રીતે ડુપ્લિકેટ નામ જોવામાં આવે તો ડુપ્લિકેટ નામ છે તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા હતા કે જે આરોપી છે હિના તે રૂહી પટેલ તરીકે ઓળખ આપતી હતી. બાદમાં રવિ, સાગર, જયસુખ રબારી અને મંજુલા હિરપરા આ રીતના ડુપ્લિકેટ નામો બનાવી અને આ જે યુવાનને છે તે છેતર્યો હતો. હાલ સમગ્ર ઘટનાના પગલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ યુવાન દ્વારા જે રીતે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે અને તે ઘટનાની જાણ થતા જ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 12 તારીખના રોજ નોંધવામાં આવી હતી ને સમગ્ર ઘટનાના પગલે જુનાગઢ SOG દ્વારા આ જે હિના એટલે કે જે રૂહી પટેલ છે તેને ઝડપી લેવામાં આવી છે. સાથે 2 યુવકો અને અન્ય એક મહિલા સહિત 4 લોકોને હાલ આ હની ટ્રેપની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં અગાઉ પણ આ યુવતી દ્વારા કોઈને જે જાળમાં ફસાવવામાં આવ્યા છે કે કેમ તે સમગ્ર મામલે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી જામનગરના વેપારી સાથે 11.18 કરોડની છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી છે. રાજકોટના 3 શખ્સોએ ભાગીદારમાં ધંધો કરી અને છેતરપિંડી આચરી હતી. મધુસૂદન મસાલા લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટ કંપનીનું મુખ્ય મસાલા મેન્યુફેક્ચરિંગનું છે,
પોતાની કંપનીમાં મસાલા ઉત્પાદન સાથે ટ્રેન્ડિંગ કામ પણ કરે છે. 3 વર્ષ રાજકોટના નિવાસી અને સોમનાથ ટ્રેન્ડિંગ કંપની પ્રોપરાઇટર હેમંત દાવડા તેમજ તેના વિવેચન દાવડા દ્વારા ખેતી ઉત્પાદનનો લેનો વેપાર શરૂ કર્યો હતો. ખેતીની જણસો પેટે નીકળતી 11.18 કરોડ જેવી રકમ નહીં આપી અને આરોપીઓએ રૂપિયા ચૂકવી દીધાના બોગસ બિલ રજૂ કર્યા હતા. છેતરપિંડી અંગે રાજકોટના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અમારે સાથે રાજકોટની પેઢી સોમનાથ ટ્રેડિંગ સાથે વેપાર હતો. માલની લેતી દેતી કરતા હતા. 11 કરોડ રૂપિયાનું પેમેન્ટ અમને મળેલ નથી. તેની વારંવાર ઉઘરાણી કરતા અમને 5 કરોડની માથેના આરટીજીએસ કર્યા એવા આપ્યા હતા, બેંક સ્ટેટમેન્ટ ને આરટીજીએસની રહી વિગત, પણ એની તપાસ કરતા તે ખોટી હતી એવી જાણવા મળ્યું. એટલે પાર્ટી અમારી પર વિશ્વાસઘાતને છેતરપિંડી કરી એવો અમે એના ઉપર કેસ કરેલ છે. સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ પ્રોમોટર્સ બે કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો. એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે, એના અલગ પૈસા નથી આપ્યા. એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા 3 વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપીને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં કુલ 11 કરોડ 18 લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે, દિવસે ને દિવસે જે છેતરપિંડીની ફરિયાદો પણ સામે આવતી છે. એવી જ રીતે પણ આજે એક જે ફરિયાદ નોંધાઈ છે જે જામનગર શહેરની અંદર આપા જે આવેલું છે ત્યાં એક મધુસૂદન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જેમાં 3 વર્ષથી જે રાજકોટની કંપની સાથે જેના માલની લેતી દેતી થતી હતી. જે મધુસૂદન કંપની છે તે મસાલા મરી મસાલાની જે બ્રાન્ડથી જે ડબલ હાથી બ્રાન્ડથી જે વેચે છે અને જે રાજકોટની પેઢી છે તેની હારે ડીલિંગ પણ ચાલુ હતું ને જેવામાં થોડા સમય પહેલા જે 11 કરોડની રકમની જે વાત છે છેતરપિંડી થઈ છે, જેમાં જે રીતના 5 થી 5.5 લાખ કરોડનું જે આરટીજીએસ કરી આપવાનું આવેલું હતું, જેમાં જે રીતના ખોટા દસ્તાવેજ પણ બતાવ્યા છે અને આ બેંક તપાસ કરતા 1 પણ રૂપિયો જે આપવામાં આવ્યો નથી તે પણ સામે આવ્યું છે. અને જેના ડાયરેક્ટરે પણ જણાવ્યું કે આ રીતના ખોટા દસ્તાવેજ ઉભા કરી અને અમને કહેવામાં આવ્યું કે જે અમે આરટીજીએસ કરી આપ્યું છે, પણ આરટીજીએસમાં બેંક તપાસમાં એવું કંઈ હતું જ નહીં. ડુપ્લિકેટ આરટીજીએસ કરવામાં આવ્યું હતું અને જે 11 કરોડની રકમ છે તે પણ બાકી છે. અને આ જ રીતના છેતરપિંડીની ફરિયાદ પણ પોલીસ ચોકીમાં નોંધાઈ છે અને જેની તપાસ પ્રારંભી છે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે અને એવામાં કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસ રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ લોકસભામાં રાજકોટ બેઠક ખૂબ જ મહત્વની બની છે, કારણ કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનના કારણે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ ઉઠવા પામી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજકોટ ભાજપ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલા એ સંભવિત ઉમેદવાર છે. તેને લઈને ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવનું કહેવું છે કે સંભવિત બધું કોંગ્રેસમાં જ હોય છે. કોંગ્રેસ રાજકોટની શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા 5 લાખથી વધુ મતથી જીતશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ભાજપ જીતશે અને આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળશે. જળ જંગલ અને જમીનનો અધિકાર હોય, વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે. માણસ આ દેશનો દરેક વ્યક્તિ આ દેશનો સાચો માલિક છે. સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે. ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જવું પડે. સૌથી પહેલા તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમેશ દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓત્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી, પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં
ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે, એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે. સુરતના ડિંડોલી ચોલથાણ કેનાલવાળા રોડ ઉપર શેરડીના ખેતરમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ ગઈકાલે મળી આવી હતી. ત્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે. આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી. સુરતના કાપોદ્રાથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ પોતાના મિત્રને ઘરે ચોરી કરવા માટે અન્ય વ્યક્તિને સોપારી આપી હતી. તો આ સોપારી આપનાર વ્યક્તિએ કોઈ પણ જાતની તેના મિત્રને ખબર ના પહોંચે તેથી પોલીસ ફરિયાદ કરવા માટે પણ પોતે જ સાથે ગયો હતો. સુરતની ઘટના સામે આવી રહી છે. અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે 5 લાખની ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા સોપારી આપનારની ઓળખ થઈ હતી. ત્યારે પોલીસે પોતાના જ મિત્રએ ચોરી કરવા માટે સોપારી આપવામાં આવી હતી, જે ખુલાસો થયો છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સોપારી આપનાર અને લેનારની ધરપકડ કરી છે. સુરતમાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા સોપારી આપી હોવાની ઘટના સામે આવી છે. 4.5 લાખની ચોરી માટે 20,000ની સોપારી આપી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરની ધરપકડ કરી છે. પોતે ચોરી ન કરી શકતો હોવાથી સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. તો સુરતની ઘટના છે. પોલીસે સોપારી આપનાર અને લેનારની ધરપકડ કરી છે. 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા 5 લાખની ચોરી થયેલ છે. જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા. ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતા ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ. પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કારુ સીતારામ સરોજ, જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ, તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા, જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી. અને બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, સેકન્ડ PI શ્રી સોલંકી, ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતા એક ઇસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ. જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે
મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે 2 લાખ રૂપિયા પડેલ છે અને વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં રામનવમીની થઈ ભવ્ય ઉજવણી. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. ગણેશ બાળ યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. ગયા વર્ષે આ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ વર્ષે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ બીએસએફના જવાનો તૈનાત રહ્યા. 1500 જવાનો સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા. ધાબા પોઈન્ટ ઉપરથી પોલીસ સમગ્ર શોભાયાત્રાની નિગરાની કરી રહી હતી. આ શોભાયાત્રામાં વડોદરા સાંસદ, ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા. કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની શોભાયાત્રા આ વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ. કુંભારવાડા વિસ્તારમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા. સાથે જ ધારાસભ્ય અને સાંસદ પણ જોડાયા. તો ગણેશ બાળ યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. પોલીસ કાફલો પણ તૈનાત રહ્યો. કેટલાક વિસ્તારો એવા છે કે જુદા જુદા સમુદાયના લોકો રહેતા હોય છે અને ઐતિહાસિક બનાવોને ધ્યાને રાખીને સ્ટ્રેટેજિક જગ્યા જે વ્યૂહાત્મક સ્થળો કહીએ જે ડાયવર્શન ના થાય, આપણા રૂટને વિચલિત થઈને જુદા રૂટમાં નીકળી જાય એવા કિસ્સાઓ ના બને, કોઈ કોન્ફ્લિક્ટ પોઈન્ટ ના બને, એટલા માટે આપણા પૂર્વ એક તાકેદારી પગલાના રૂપે આ બધું એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તકેદારી રૂપે કોઈ વ્યક્તિઓની અટકાયત કે એવું કરવામાં આવ્યું અને ચોક્કસ કોઈના નામ નથી લેવા માંગતા, પરંતુ શહેર પોલીસના રેકોર્ડ ઉપર કેટલાક એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ છે તે અગાઉ આવા કાર્યક્રમોમાં વિઘ્ન ઉપસ્થિત કરનાર તત્વો છે એવા વ્યક્તિઓને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને જુદા જુદા કાયદાકીય જોગવાઈ હેઠળ મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.